એક તરફ રાજ્યના ખેડૂતો માવઠાથી થયેલા નુકસાનને લઈને બરાબર પરેશાન છે, તો બીજી તરફ ખેડૂતો હવે રવિ પાકની વાવણી કરવા માટે ખાતરની ભારોભાર અછતનો સામનો કરી રહ્યા છે। આજે વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીએપી ખાતર લેવા માટે લાઈનો લાગી છે। આમ હવે શિયાળુ પાક લેવામાં ખેડૂતોને વાર થાય તેવા સંજોગો ઊભા થયા છે। ડીએપી ખાતરની અછતના કારણે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। એક તરફ રાજ્યમાં ખેડૂત માવઠાથી થયેલા નુકસાનીના કારણે પરેશાન છે, તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી એવા વિડીયો સામે આવ્યા છે જેમાં ખેડૂતો વહેલી સવારથી જ ડીએપી ખાતર લેવા માટે ખાતર વિક્રેતાઓની દુકાન સામે લાઈનોમાં ઊભા છે। ડીએપી ખાતર રવિ પાકની વાવણી માટે ખૂબ જરૂરી છે, જેની અછતના કારણે ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે, કેમ કે ખાતરની અછતના કારણે શિયાળુ પાક લેવામાં ખેડૂતોને વાર લાગે તેવા સંજોગો ઊભા થયા છે। તો હવે આ સમગ્ર બાબતે ખેડૂતોની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આજે ખંભાળિયા તાલુકો દેવભૂમિ દ્વારકા ગામ મારું ભટકામ આજે ખાતર આવ્યું છે, હું આવ્યો છું ખાતર માટે મોટે પાયે ખેડૂત તમે જોઈ શકો મોટા મોટી લાઈનો લાગી છે। એક વરસાદ છે તો તકલીફ થતા કોઈ આજે લાઈનોમાં આજે ઊભો છે, પૂરા ખેડૂત બધાએ અછત બહુ છે ખાતરને, એના હિસાબે આજે ખાતર આવ્યો છે। એકતા બધું વરસાદ રાત્રે તો સવારના છે 6-5 હું 6 વાગે આવ્યો છું, 6 વાગે તો લાઈનમાં છું હજી, અને આશા છે ખાતર મળી જશે એવી ઉમેદ છે કે વાંધો નહીં આવે, થોડુંક લાગે છે અમને। આજે અત્યારે 7 વાગ્યાના લાઈનમાં ઊભા છે, અત્યારે ખાતર મળશે। એક વાર વરસાદની બાપા મારી છે, અત્યારે ખેડૂત લાઈનમાં ઊભા છે, તોય છતાં ખાતર લેવા સારું કે અત્યારે ખાતર મળી જાય તો ખેડૂતને પણ કાંઈ પણ વાવવું હોય તો ભર આઘા કરી અને પલરી ગયો પાક સીધા ઉપર ચડાવી અને વાવેતર કરી શકે, તાણે ખાતર મળે તો। અત્યારે એ ના મળે તો ખેડૂત હવે કરે શું છે, એ તો પલરી ગયો છે, પણ હવે અત્યારે પાછું નવું પ્લાન ચાલુ કર્યો કે હવે અત્યારે ખાતર લઈ લઈએ આપણે, વહેલા છતાં જડી જાય તો વાવવું હશે તો ખાતર નહીં મળે। ખાતર માટે સારું થઈને અત્યારે લાઈનમાં ઊભા છે, અત્યારે આજે આવ્યું છે ખાતર તો મળે છે, ખાતર તો અત્યારે લઈ લે, અને ઓલો પાક તો હજી પલરલ પડ્યો જ છે બધું પડામાં જ। ખેડૂતોને રવિ પાક એટલે કે શિયાળુ પાક લેવા માટે ડીએપી ખાતરની ખાસ જરૂર હોય છે। તેની અછતના કારણે રવિ પાકની વાવણી મોડી શરૂ થઈ શકે છે। આમ ખેડૂતો એક તરફ માવઠાના કારણે નુકસાની, તો બીજી તરફ ખાતરની અછતની સમસ્યા, આમ બેવડી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। તો ખેડૂતોની સમસ્યાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ પણ પાછળ નથી। તેણે સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે। 1લી તારીખથી તેની શરૂઆત થઈ ગઈ છે અને આગામી 13મી નવેમ્બર સુધી રાજ્યમાં ખેડૂત આક્રોશ યાત્રા કાઢવામાં આવશે। 1થી લઈને 5 નવેમ્બર સુધી કલેક્ટર મામલતદારોને આવેદનપત્ર આપવા ઉપરાંત પદયાત્રાઓ યોજવામાં આવશે અને 6 નવેમ્બરે તમામ કલેક્ટર કચેરીનો કોંગ્રેસ ઘેરાવો કરશે। સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ યાત્રાનો આરંભ 6 નવેમ્બરે સોમનાથથી કરવામાં આવશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લેતી યાત્રા 6થી 13મી નવેમ્બર સુધી ચાલશે અને 13મી નવેમ્બરે યાત્રાનું સમાપન દ્વારકામાં કરવામાં આવશે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।